તો અમદાવાદમાં વૈષ્ણોદેવીથી જુંડાલ સર્કલ વચ્ચે હિલ્લો કટ બંધ કરાયો છે। રસ્તા પરનો કટ બંધ કરી દેવાતા વાહન ચાલકોને હાલાકી પડી। કટ બંધ કરાતા 50 મીટરનું અંતર હવે 6 કિલોમીટર લાંબુ લોકોએ કાપવું પડશે। ન્યૂ ત્રાગડ અને ચાંદખેડાના રહીશો માટે આ મોટી સમસ્યા છે। વાહન ચાલકો હાઈવે નીચેના ગરનાળાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગરનાળું નાનું હોવાથી ટ્રાફિક જામની સમસ્યામાં લોકોને વધારો થયો છે। રસ્તા પરનો કટ ખોલવા અથવા ત્યાં બ્રિજ બનાવવાની માંગ ઉઠી છે। ત્રાગડ અંડરપાસ પાસે યુ-ટર્ન બનાવવાની પણ માંગ ઉઠી છે। અમે જેવા રહ્યા અમારે 3 વર્ષથી જે અંડરબ્રિજ આગળ ટ્રાફિક થાય છે એના હિસાબે અહીંયા કટ ખોલ્યો। અહીંયા કોઈ ટ્રાફિક થતો નહીં, છતાં આ લોકોએ બંધ કરી દીધું છે। અમારે 3 વર્ષથી માંગી છે કે ભાઈ યુ-ટર્ન આપો અમારે ત્યાંથી અહીંયા આપણા રેલવે ઉપર જે યુ-ટર્ન આપો, પાછું કોઈ સાંભળતું નહીં। તમે વિરોધ પણ કરી રહ્યા છો? હા, એટલે અમારે તો ખાલી આ 50 હજારની પબ્લિકને સામે જવાનું। અહીં પાસે બીજું કોઈ સ્કૂલ નથી, હોસ્પિટલ નથી, બધી સામેની સાઈડમાં છે અને લોકોને નોકરી ધંધા જવાનું હોય છે અને સામે લોકોને તકલીફ પડે છે। અહીંયા કોઈ ટ્રાફિક નહીં થતો, જે ટ્રાફિક થાય અંડરબ્રિજમાં થાય છે। ટ્રાફિક અને અકસ્માતોની ઘટનાને લઈને અમદાવાદ શહેરમાં વિવિધ તંત્ર દ્વારા કેટલાક રસ્તાઓ ઉપર આવેલા એક કટો બંધ કરવામાં આવે છે, જેમાં એસજી હાઈવે ઉપર એક ગોતાથી વૈષ્ણોદેવી વચ્ચેના એક કટ બંધ કરાયા બાદ એ જે વિવાદ સર્જાયો હતો એ હવે ક્યાંક થાળે પડતો દેખાય છે। પરંતુ વૈષ્ણોદેવીથી જે જુંડાલ તરફ જતો એ રસ્તો કે જ્યાં આ હિલ્લોક સર્કલ કહેવાય છે કે જ્યાં વર્ષોથી એક કટ હતો, જેના કારણે લોકોને સૌથી મોટી રાહત જે હતી અહીંયા આવવા જવામાં એ વાહન ચાલકોને, રાહદારીઓને, પરંતુ આ જે કટ બંધ કરવામાં આવ્યો ત્યારથી અહીંયા આ હાલાકી સર્જાઈ છે। કારણ કે આ કટ બંધ કરતાં એ ત્રાગડ અંડરપાસથી વૈષ્ણોદેવી થઈને ત્યાંથી યુ-ટર્ન મારીને અહીંયા લોકોને આવવું પડે છે। જે 50 મીટરનું અંતર હાલ લોકો માટે 3 થી 6 કિલોમીટર જેટલું અંતર લાંબુ બન્યું છે, જેના કારણે એ ઈંધણનો વ્યય, એ રૂપિયાનો વ્યય, એ સમયનો વ્યય અને તેની સામે લોકોની માંગ છે કે આ કટ, એ હિલ્લોક હોટલવાળો કટ જે છે એ ખોલવામાં આવે જેથી કરીને રાહત મળે। એ વાહન ચાલક સાથે વાત કરીશું। આપ શું કરો છો? હું રિક્ષા ચલાવું। તો શું તકલીફ પડે છે? અત્યાર સુધી કેવી રાહત હતી? અત્યાર સુધી સારું હતું, પણ જે આ બંધ થયું ને ત્યારથી બહુ તકલીફ પડે। આપણે સામે જવું હોય ને તો એના માટે બહુ દૂર જવું પડે, બરાબર। અને એક આગળ ગરનારું આપેલું છે પણ બહુ સાંકડું છે, બરાબર। તો એમાં જવા માટે આપણે અડધો કલાક તો ઊભું જ રહેવું પડે, તો જ આપણે ક્રોસ કરીને જઈ શકીએ, બરાબર। એના કરતાં આગળ જે બ્રિજ બનાવ્યો છે ત્યાં કંઈ એવું સેટિંગ કરે કે અંડરબ્રિજ કે કોઈ બ્રિજ બનાવીને આ બાજુ ક્રોસ થઈ જાય એવું સેટિંગ। તો કટ બંધ કરાતા હવે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। 50 મીટરનું અંતર હવે 6 કિલોમીટર વધુ લોકોએ કાપવું પડશે અને તેથી વાહન ચાલકો પણ રોષે ભરાયેલા છે। હાઈવે નીચેના ગરનાળાનો ઉપયોગ પણ વધ્યો છે અને તેથી ગરનાળા પર ટ્રાફિક જામ વધુ રહે છે। જુંડાલ વૈષ્ણોદેવી હાઈવે ઉપર આવેલ હોટલ હિલ્લોકનો કટ બંધ કરવામાં આવતા સ્થાનિકો માટે સૌથી મોટી સમસ્યા સર્જાઈ છે। કારણ કે જે 50 મીટરનું અંતર હાલ દરેક નાગરિક માટે એ 6 કિલોમીટરનું અંતર બન્યું છે અને તેના કારણે આ જે કટ બંધ કરાતા અને અંતર વધતા એ ટ્રાફિક જામની સમસ્યા એ પણ થાય છે। જે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ જે કટ બંધ કરવામાં આવ્યો હતો, જે એક નેતાની રજૂઆત હતી, એ ટ્રાફિક એ સમસ્યા નિવારવા આ કટ બંધ કરવાની જરૂરિયાતની એ જરૂરિયાત ઉપર, એ રજૂઆત ઉપર એ કામ થયું, પણ એ ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત છે। કારણ કે ત્રાગડ અંડરપાસની વાત હોય, એ વૈષ્ણોદેવી એ સર્કલની વાત હોય, ત્યાં પણ ટ્રાફિક રહે છે। લોકો માટે અંતર પણ વધ્યું છે। આગળ એક જે હિલ્લોકથી જુંડાલ તરફ એ ગરનાળું છે એ નાનું હોવાથી ત્યાં પણ એ જામની સ્થિતિ અને ત્યાં પણ એ લાંબુ અંતર કાપવું એ તમામ નાગરિકો માટે અહીંયા અઘરું બન્યું છે અને એ સમસ્યામાં એ ઈંધણનો વ્યય, સમયનો વ્યય અને એ ટ્રાફિકની સમસ્યા, એમાંથી મુક્તિ ઈચ્છવા માટે એ નાગરિકો રસ્તા ઉપર ઉતર્યા અને આ જે કટ જે છે ખોલવા માટેની રજૂઆત એ કરવામાં આવી છે। હમણાં જ જ્યારે હું અહીંયા હાજર છું ત્યારે આ ભાઈ એ કટ ખોદીને આવ્યા છે, એમની સાથે વાત કરીશું। ક્યાંના છો આપ? નરોડા। તો અહીંયા તમે આવો છો? બ્લોકમાં આવું છું। અચ્છા, શું તકલીફ પડે છે? આ પગે વાગ્યું છે મને, ખાલી ચાલીને આવવા માટે બી આપણે કૂદીને આવવું પડે છે। એટલીસ્ટ વોકિંગ માટેની બી ગેપ નથી, તો એ મિનિમમ એટલી ગેપ તો એમને રાખવી જોઈએ ને। બીજી શું રજૂઆત શું છે તમારે? આ જે કટ ચાલુ હતો બંધ થયો ત્યારે શું તકલીફ? પહેલાં તમે ઇઝીલી થોડો ટ્રાફિક થતો હતો, પણ
તમારે લાંબુ ફરવું નહોતું પડતું. અત્યારે 6 કિલોમીટરનો રાઉન્ડ થાય છે. સમજો અહીંયાથી વૈષ્ણોદેવી જવું હોય તો આખું જુંડાલ બ્રિજ, ગન્નાડું તો આખું પેક જ હોય છે. જુંડાલ બ્રિજ નીચે થઈને જવું પડે છે સર. અચ્છા, જે સ્થાનિક જે લોકો વિરોધ કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, એમની સાથે વાત કરીશું. કેટલી સ્કીમ, કેટલી સોસાયટી, કેટલા રહીશોનો આ પ્રશ્ન છે? હું અહીંયા લગભગ ને 5 વર્ષથી રહું છું, બરાબર. મારી સોસાયટી અહીંયાથી એક્ઝેક્ટ રેલવેની જ્યાં દિવાલ બનાવી છે ને ત્યાં આગળ જ આવેલી છે, બરાબર. અને અહીંયાથી અમારે અત્યારે હાલ બીયુ પરમિશન રેડી સોસાયટી અત્યારે હાલ લગભગ 15 સોસાયટી રેડી છે, બરાબર. એટલે 15 થી 20 હજાર પબ્લિક અત્યારે રેસિડેન્સી અત્યારે રહે જ છે, બરાબર. ત્યારબાદ લગભગ 100 થી 150 સોસાયટીઓ તો રીડેવલપમેન્ટ છે, એટલે મતલબ રેડી થઈ રહી છે. તમે સમજો અત્યારે હાલ આ ન્યૂ ત્રાગડની અંદર એટલો વિકાસ થઈ રહ્યો છે ને. અને આ વૈષ્ણોદેવી હું અહીંયા એક્ઝેક્ટ હિલ્લોક હોટલ આગળ ઊભો છું, બરાબર. 3 કિલોમીટર અહીંયાથી થાય. ઓલ ઓવર મારે અહીંયાથી કોઈ સર્વિસ રોડ નથી. મારે વૈષ્ણોદેવી જવું હોય ને એટલે મારે ચુંડાલ જવું જ પડે 3 કિલોમીટર. અહીંયા નાળું આપ્યું છે, બરાબર, ગવર્મેન્ટે. એ નાળું ઓવરઓલ આવર જવર માટે પબ્લિક માટે નથી, એ પાણી નિકાલ માટેનું છે. તમે સમજો ચોમાસાની અંદર ઓલ ઓવર પાણી ભરાઈ જ રહેશે, બરાબર. એટલે અમારો કોઈ ઉપાય જ નથી. મેઇન રોડ ઉપર અમારે ચુંડાલથી જો વૈષ્ણવ પેલા સિટી એમથી આવતા હશું તો વૈષ્ણવ અમારે ચુંડાલથી મેઇન રોડ ઉપર અમારે રોંગ સાઈડ જ આવવું પડશે. એમાં